યાલી મદદ. મારું નામ શાયના કનાણી છે. હું ઈપીબી રિજનલ બોર્ડ મેમ્બર છું. યોગ માટે એક અત્યારે ફિટનેસ માટે બધા અવેર છે, તો મને થયું કે મારે જમાત સુધી યોગ પહોંચાડવો છે અને ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ માટે કે હું એવા ટ્રેનરો તૈયાર કરું કે ફિટનેસ યોગ દ્વારા અલગ અલગ રીતે ઇન્કમ એન્હાન્સ કરી શકે. તો ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ ટ્રેનિંગ આપણા જુવાપુરા એરિયામાં આવી હતી. તો જલ્પા મેમ અમને મળ્યા અને એ બહુ સરસ રીતે એમને ટ્રેનિંગ આપી. 30 બહેનોએ ટ્રેનિંગ પૂરી કરી છે. થિયરી પ્રેક્ટિકલ એક્ઝામ આપી છે. એ લોકો 5:30 વાગે ઉઠીને છેલ્લા 2 મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યા છે. એસાઇનમેન્ટ તૈયાર કર્યા છે, ઓનલાઈન ટ્રેનિંગ લીધી છે, થિયરીની એક્ઝામ્સ આપી છે અને અત્યારે 2 બેચ લઈ રહ્યા છે. મોર્નિંગમાં 2 બેચ ચાલુ છે અને હજુ ઇવનિંગમાં પણ એક બેચ થશે. અને આમાં જમાતે, મુખી સાહેબ, કાંબડિયા સાહેબ, ઈપીબીની પૂરી ટીમે ખૂબ સાથ આપ્યો છે અને બહેનોએ તો ચોક્કસ સાથ આપ્યો છે. એમાં સર પણ છે અને હું આખી જમાતને વિનંતી કરીશ કે હેલ્થ માટે અવેર થઈ યોગા કરો. આપણા ઘર આંગણ યોગા થઈ રહ્યા છે, એનો લાભ ઉઠાવો. યાલી મદદ. મારું નામ નસીબેન કોઠિયા છે. હું અમદાવાદથી છું. મેં ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી ટ્રેનિંગ લીધી છે. 2 મહિનાની ટ્રેનિંગ લીધી. અમારા મેમ જલ્પા મેમ છે અને યોગા શીખ્યા પછી મને અને યોગા કરવાથી મને સાયટિકામાં અને કમર દર્દમાં અને બધી રીતે રાહત છે. યોગા આજે હું યોગ ટ્રેનર બની ગઈ છું અને હું સેવા પણ આપું છું. તમે કેટલા ટાઈમથી યોગ કરી રહ્યા છો? હું 2 મહિનાથી યોગા કરું છું. 2 મહિના યોગ ટ્રેનિંગ લીધી અને યોગા ક્લાસીસ કરીએ છીએ અમે. અને કઈ રીતે તમારા વિચાર આવ્યો કે તમારે યોગ ટ્રેનિંગ લેવી જોઈએ? આપણને પોતાને એમ સારું નથી લાગતું કે તબિયત સારી નથી રહેતી, આ છે અને બીમારીઓ ઘણી બધી બધાને થતી હોય છે અલગ અલગ. તો દવાઓ તરફ જવું એના કરતાં તમે યોગ તરફ વળો. કેટલા ટાઈમથી તમે ટ્રેનિંગ લઈ રહ્યા છો? હું 2 મહિનાથી ટ્રેનિંગ લઈ રહી છું. તો હવે તમારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે? હા, થઈ છે. તો તમે હવે ડેલી યોગ કરો છો? હા, અમે યોગા ક્લાસીસ પણ ચલાવીએ છીએ. ઓકે. કેટલા લોકો સેવા પણ આપીએ છીએ. 20 મેમ્બર આવે છે અત્યારે. ક્યારથી સ્ટાર્ટ કરી છે ક્લાસ? 1 જુલાઈથી, 1 જુલાઈથી. તો કઈ રીતનો રિઝલ્ટ છે તમારા ક્લાસમાં અને શું તમારે એનો ફાયદો છે? બધા બહુ જ ખુશ છે અને ખુશીથી બધા આવે છે અને બધા પોતે પણ એટલા બધા અવેરનેસ છે અને પોતે પણ શીખે છે અને બહુ સારી રીતે બધા યોગા કરે છે અને તંદુરસ્ત તરફ વળે છે. બસ, થેન્ક યુ.